જય ભગવાન. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે ત્યારે શ્રાદ્ધને લઈને ઘણા બધા લોકોના મનમાં અલગ અલગ પ્રશ્ન ઉદ્ભવિત થાય છે. ઘણા લોકોનું માનવું છે કે ભાઈ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે, શ્રાદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, શ્રાદ્ધ કરવાથી શું લાભ થાય, પિતૃની પૂજા કરવી હોય તો કયા દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ, કયા દ્રવ્યનો ઉપયોગ ન કરવો જોઈએ, પિતૃના ફોટાને માલા પહેરાવી હોય તો કઈ માલા પહેરાવી શકાય, કઈ માલા ન પહેરાવી શકાય, જૂની માલા હોય તો એનું શું કરવું જોઈએ. આવા ઘણા બધા મનમાં લોકોના પ્રશ્નો ઉદ્ભવિત થાય છે. અને જ્યારે પ્રશ્નો ઉદ્ભવિત થાય છે ત્યારે શ્રાદ્ધને લઈને હંમેશા હું શ્રેષ્ઠ વિડીયોના માધ્યમથી તમને એની જાણકારી આપું છું. મિત્રો, પહેલાં તો શ્રાદ્ધ શું છે એના વિશે થોડું જાણીએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિનું મૃત્યુ થાય ને મૃત્યુ બાદ તે જીવ જ્યારે યમપુરીમાં જાય છે ત્યારે યમપુરીમાંથી એવું કહેવાય છે કે જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે યમરાજ એ પિતૃઓને, એ જીવને પૃથ્વીલોક ઉપર મૂકે છે અને કહે છે કે જાઓ, તમારા સંતાન જે કંઈ તમને શ્રાદ્ધ આપે છે, જે તર્પણ કરે છે, જે જમાડે છે ને જમીને પાછા આવો. અને ત્યારે એ બધા જીવો કાર્તક માસ અને ભાદ્રપદ માસની અંદર શ્રાદ્ધ લેવા માટે પૂર્વજો આવતા હોય છે, એવું કહેવાય છે. બીજા નંબરની વસ્તુ, પિતૃઓને આપણે જે ભોજન કરાવવાની વાત છે, તો જેમ કે આપણે આપણા ઘરની અંદર સવારે અને સાંજે રોજ 2 સમય આપણે ભોજન કરતા હોઈએ છીએ, સવારે અને સાંજે, દિવસમાં 2 વાર. તેમ આપણું જ્યારે સવાર અને સાંજ 24 કલાકે સવાર અને સાંજ થાય છે તે રીતે પિતૃલોકના નિયમ પ્રમાણે જોવા જઈએ તો આપણે 1 વર્ષ થાય એટલે 6 મહિના થાય એટલે પિતૃઓનો આખો દિવસ થાય અને બીજા 6 મહિના આપણા પૂર્ણ થાય એટલે પિતૃનો 1 રાત્રિ પૂરી થાય. મતલબ આપણું 1 વર્ષ અને પિતૃઓનો 1 દિવસ. એટલે વર્ષમાં 2 વખત કાર્તક મહિનો અને ભાદરવા મહિનામાં આપણે શ્રાદ્ધ કરી પિતૃઓને જમાડીએ છીએ. મતલબ એવું કહેવાય કે પિતૃલોકના નિયમ પ્રમાણે પિતૃઓને સવાર અને સાંજે આપણે જમાડીએ છીએ, એવું કહી શકાય. મિત્રો, શ્રાદ્ધનો મિનિંગ એવું થાય, શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ. જે દીકરાઓ પોતાના માતા પિતાને ઉદ્દેશીને જે શ્રાદ્ધ કરે છે, તર્પણ કરે છે અને શ્રદ્ધાથી કરે છે તો એના પૂર્વજો પ્રસન્ન થાય છે કે મૃત્યુ બાદ પણ મારા દીકરાઓ મને યાદ કરે છે. અને એવું કહેવાય છે કે નિત્ય જ્યારે ભાદ્રપદ માસની અંદર શ્રાદ્ધ કરવામાં આવે, તર્પણ કરવામાં આવે, પૂજન કરવામાં આવે તો એ ઘરમાં પિતૃઓ હંમેશા પ્રસન્ન રહે છે. અને પિતૃઓ પ્રસન્ન હોય તો શું આપે? તો શાસ્ત્ર એવું કહે છે કે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની છ. આયુ પ્રજા ધનમ વિદ્યા, પિતૃઓ જે છે, આયુ પ્રજા કહેતા સંતાન, દીકરાઓમાં સારી વિદ્યા, ધન, સ્વર્ગ અને મોક્ષનો અને સુખ, સંપૂર્ણ સુખો આપનાર છે પૂર્વજો. જે દેવતાઓ નથી આપી શકતા એની વિશેષ પૂર્વજો આપી શકે છે, એને આપણે પિતૃ કહેવામાં આવે છે. ઘણી વખત ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શું અમે શ્રાદ્ધ નહીં કરીએ તો પિતૃ અમને શ્રાપ આપશે? આવું પ્રશ્ન ઉદ્ભવિત થાય છે. પણ દર્શક મિત્રો, પિતૃ બને ત્યાં સુધી જે મા બાપ હોય, છોકરા ગમે એટલું કરે પણ એ મા બાપની ઈચ્છા હોય કે છોકરાઓ સુખી થાય. પણ હા, એક વસ્તુનું દુઃખ ચોક્કસ થાય છે, જ્યારે કમાવા માટે બધો સમય હોય, ફરવા માટે સમય હોય, પણ મા બાપ માટે જ્યારે એક દિવસ તિથિ આવતી હોય તો શ્રાદ્ધ કરવા માટે એમની જોડે સમય ન હોય અને શ્રાદ્ધ ન કરે તો એ પૂર્વજો જે શ્રાદ્ધ લેવા માટે આવ્યા હોય છે એમને તમે શ્રાદ્ધ ન આપો તો એને મનમાં આંખમાંથી આંસુ આવે કે મને ભોજન ન આપ્યું. અને બીજું તો શું કહી શકે, પણ આંખનો આંસુ જે પડે છે ને એ આંસુ આપણા માટે પિતૃ દોષ બની જાય છે. તો બને ત્યાં સુધી માતા પિતાની સેવા કરવી, મા બાપને જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી પ્રત્યક્ષ એમને સારી રીતે ખુશ રાખો અને મૃત્યુ બાદ એમની જે કંઈ તિથિ આવે, શ્રાદ્ધ આવે એ આપણે કરવી જોઈએ. અને શાસ્ત્ર પ્રમાણે હવે રહી વાત પિતૃની સામગ્રી જે અર્પણ કરવાની છે, તો કઈ સામગ્રી કઈ રીતે અર્પણ કરવી એના વિશે પણ હું વાત કરીશ. મિત્રો, એવું કહેવાય છે કે પિતૃઓના ફોટા આપણે લગાડીએ છીએ તો ઘણા લોકોના મનમાં એવું થાય કે શાસ્ત્રીજી અમે પૂર્વજોના ફોટા અમે રાખીએ છીએ અને અમે લગાડવા ક્યાં? તો શાસ્ત્રમાં દરેક વસ્તુનું એક દિશા નક્કી કરવામાં આવે છે. શાસ્ત્ર એવું કહે છે, પુરતઃ સર્વદેવાશ્ચ પશ્ચિમે માનવસ્તથા ઉત્તરે ઋષિ તીર્થાની દક્ષિણે પિતરસ્તથા. પૂર્વ દિશા દેવતાઓની છે, પશ્ચિમ દિશા આપણા મનુષ્યની છે. જે વ્યક્તિ ઘરમાં હોય તો પોતાની પશ્ચિમ દિવાલે લગાડી શકાય, પણ જ્યારે પિતૃની વાત આવે તો દક્ષિણે પિતરસ્તથા, દક્ષિણ દિશા પિતૃની ગણવામાં આવે છે.
તો પિતૃઓના જે ફોટાઓ હોય એ દક્ષિણ દિશામાં લગાડવા જરૂર છે. પિતૃઓની પૂજા કરવી હોય તો દક્ષિણ બાજુ મુખ રાખીને પૂજા કરી શકાય. હવે રહી વાત પિતૃઓને હાર પહેરાવવાની, તો ઘણા લોકો પિતૃઓને હાર પહેરાવતા હોય છે ને, ગુલાબના હાર પહેરાવતા હોય છે, પ્લાસ્ટિકના હાર પહેરાવતા હોય છે, મોતીની માળા પહેરાવતા હોય છે. શું આ યોગ્ય છે? શાસ્ત્ર ના પાડે છે. લાલ ગુલાબના હાર, ચાહે આપણા જે વ્યક્તિ જીવિત હોય ગુલાબના હાર પહેરે, બરોબર, મૃત્યુ બાદ ગુલાબ એટલે ગુલાબનો હાર અથવા લાલ રંગના પુષ્પ જો પિતૃઓને હાર પહેરાવો છો તો પિતૃઓને લાલ રંગથી ડર લાગે છે. એટલે પિતૃઓને બને ત્યાં સુધી લાલ રંગના પુષ્પ અર્પણ ન કરવા. પ્લાસ્ટિકની માળાઓ અથવા પ્લાસ્ટિકના મોતીની માળા હોય, પ્લાસ્ટિકને આપણા શાસ્ત્રમાં નિષેધ ગણવામાં આવે છે. તો એવા દ્રવ્યનો હાર બનાવીને પિતૃઓને અર્પણ ન કરવા. મનમાં પ્રશ્ન થાય તો શું અર્પણ કરવું? તો એ પણ કહી દઉં કે પિતૃઓને બને ત્યાં સુધી શ્વેત પુષ્પ, સફેદ ફૂલના હાર પિતૃઓને અર્પણ કરવા જોઈએ. એનાથી વિશેષ બીજું ઓપ્શન શું? તો કે સુખડનો હાર, એનાથી વિશેષ ચંદનનો હાર, એ તમે બનાવીને પિતૃઓને અર્પણ કરી શકો. એનાથી વિશેષ કદાચ સફેદ જે સૂતર આવે, સફેદ સૂતરને 9 રાઉન્ડ કરીને એનો હાર બનાવીને પહેરાવી શકાય. 27 સૂતર લઈને એનો હાર બનાવીને પિતૃઓને પહેરાવી શકાય. પણ લાલ રંગના ગુલાબના હાર બને ત્યાં સુધી ન પહેરાવા જોઈએ. ઘણી વખત કોઈનું બેસણું આપણે જઈએ, સફેદ કપડાં પહેરીને જઈએ, કેમ કે શ્વેત વસ્ત્ર ત્યાં પિતૃઓ માટે આવે ત્યારે સફેદ રંગ વિશેષ મહત્વ છે. પણ લાલ કપડાં પહેરીને કોઈને બેસણામાં ના જવાય. અને બેસણામાં ઘણી વખત જોઈએ છીએ તો આપણે લાલ રંગના પિતૃઓને પણ ફોટા ઉપર હાર પહેરાવતા હોય છે. તો શાસ્ત્ર પ્રમાણે આપણે ચાલીએ. શાસ્ત્ર શું કહે છે, પિતૃઓને શું ગમે છે, પબ્લિકને નથી જોવાનું, પિતૃઓને શું ગમે છે તે ઉદ્દેશીને આપણે ચાલવું જોઈએ. તિલકની વાત આવે તો કંકુનો ચાંદલો પિતૃઓને ક્યારે ન કરવો જોઈએ. પિતૃઓને તિલક, ખાસ કરીને ગોપીચંદનનું તિલક કરવું જોઈએ, સફેદ તિલક કરવું જોઈએ. કેમ કે એવું લખ્યું છે, તુલસી તિલક પુષ્પ ગોપીચંદન ગંગોદક સ્નાન રહિત. ગોપીચંદનનું પિતૃઓને તિલક કરવું જોઈએ. કઈ આંગળીથી કરવું જોઈએ? તો આંગળીમાં પિતૃઓને બને ત્યાં સુધી લખ્યું છે અનામિકા શાંતિદા પ્રોક્તા મધ્યમાં આયુષ કરી તથા તર્જની મોક્ષદાયિની. મતલબ પિતૃઓને જે અંગૂઠાની બાજુમાં જે આંગળી છે જેને તર્જની કહેવામાં આવે છે, અને તર્જની આંગળી એ પિતૃઓને મોક્ષ આપનારી છે. તો પિતૃઓને બને ત્યાં સુધી પહેલી આંગળીથી ચાંદલો કરવાનું આગ્રહ રાખજો. દેવતાઓની જ્યારે પૂજા હોય તો અનામિકાનો ઉપયોગ કરી શકાય. કોઈ વ્યક્તિ યુદ્ધે લડવા જતો હોય, કોઈ સૈનિક હોય, સિપાહી હોય, તો અંગૂઠાથી તિલક કરવું જેથી એને તાકાત મળે. પણ પિતૃઓને મોક્ષની વાત આવે તો પહેલી આંગળીથી જ એનું તિલક કરવું જોઈએ. ઘણાને પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી જૂની માલાને શું કરું? તો જૂની માલા તમે લાવો છો તો નવી માલા પહેલાં પિતૃઓના ફોટાને સુંદર સાફ કરી નવી માલા પહેરાવી, જૂની માલાને જ્યાં પીપળનું વૃક્ષ હોય, પીપળના વૃક્ષની બાજુમાં ખાડો કરી અને એની અંદર તમારે મૂકવાની રહેશે. શ્રાદ્ધ પક્ષ જ્યારે આવતો હોય ત્યારે બને ત્યાં સુધી પિતૃઓની પાછળ કોને કોને જમાડી શકાય? તો પિતૃની પાછળ ગોબલી, શ્વાન બલી, કાગ બલી, દેવતા બલી અને પીપલિકા બલી કરી શકાય. મતલબ કે ગોબલી, પિતૃઓનું શ્રાદ્ધ આવે તે દિવસે તમારે ગાયોને થોડું જમાડવું જોઈએ. પછી શ્વાન કહેતા કૂતરાને પણ ભોજન આપવું જોઈએ. કાગ બલી એટલે કાગડાને પણ જમાડવું જોઈએ. દેવતા બલી એટલે એક થાર દેવતાઓને પણ જમાડવો જોઈએ. અને પીપલિકા એટલે કીડીઓને પણ થોડું તમારે ભોજન કરાવવું જોઈએ. અને બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે છે તો પિતૃઓ તૃપ્ત થાય છે, કેમ કે બ્રાહ્મણના ઉદરમાં આવીને પિતૃઓ પ્રત્યક્ષ ભોજન લેતા હોય છે. તો દર્શક મિત્રો, આગળ પણ હું તમને બીજી જાણકારી આપું છું. શ્રાદ્ધમાં આપણે કાગડાને પણ જમાડતા હોઈએ છીએ. તો કાગડાને કેમ જમાડવામાં આવે છે? તો એનું પાછળનું શાસ્ત્ર એવું કહેવાય છે કે યમરાજાએ કાગડાને આશીર્વાદ આપે છે કે જ્યારે જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે જે કાગ ભોજન લે છે અને એ ભોજનથી એના પિતૃઓ તૃપ્ત થાય છે. જે સંતાન કાગડાને જમાડે છે તો એના પિતૃઓ તૃપ્ત થાય છે. અને કાગડાને એવું કહેવાય છે કે પિતૃઓના દૂધ પણ કહેવામાં આવે છે. કાગડાને ભોજન કરાવવું હોય ત્યારે શું ભોજનમાં આપી શકાય? દૂધ પાક, પૂરી અને માલપુઆ એટલે કે મીઠા પુલ્લા જેને કહેવાય એ તમારે ઘરની ઉપર કાગવાસ કરીને કાગડાને જમાડવાનું હોય છે. હવે કાગવાસ કરવાની વિધિ શું છે એ પણ જાણી લો. જ્યારે કાગવાસ તમારે કરવું હોય ત્યારે એક કલશમાં થોડું પાણી લેવાનું અને તમારા ઘરની છત ઉપર, ધાબા ઉપર અથવા નીચે ભૂમિ ઉપર થોડું જલનું પ્રોક્ષણ કરવાનું, ભૂમિને શુદ્ધ કરવાની. ત્યારે એ વખતે જ્યારે પાણી છાંટો છો ત્યારે બોલવાનું ઓમ પુંડરી કાક્ષાય નમઃ, ઓમ પુંડરી કાક્ષાય નમઃ મંત્ર બોલીને જલ છાંટવાનું. ત્યાર પછી જે તમે રસોઈની વસ્તુ લાવ્યા હોય એ તમારે પધરાવવાની છે અને તે વખતે કાગવાસ બોલવાનું. અને એક શ્લોક છે, અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરી કાક્ષ
પિતૃમોક્ષ પ્રદો ભવ. આ શ્લોક જો બોલવામાં આવે છે તો પિતૃઓ સદગતિને પ્રાપ્ત થાય છે. અનાદિ નિધિનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. રહી વાત તમારે કાગવાસ કરતા હોય તો શક્ય હોય તો વસ્ત્ર પણ ધોતી પહેરીને તમે જો કાગવાસ કરો છો તો એ વધારે સારું છે. ચામડાનો પટ્ટો એ દરમિયાન ન પહેરવો જોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને તર્પણની જ્યારે વાત કરીએ ત્યારે તર્પણમાં પણ એવું કહેવાય છે કે પિતૃઓને જ્યારે અંજલિ પ્રદાન કરવી હોય તો હાથની અંદર જલ ભરીને પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. પિતૃઓને જ્યારે અંજલિ આપવામાં આવે છે ત્યારે અંજલિ આપતી વખતે આપણા હાથમાં 4 તીર્થ રહેલા છે. એ 4 તીર્થમાં એવું કહેવાય છે કે આગળનો ભાગ જે છે એ દેવતાઓને અર્પણ થાય. મતલબ જ્યારે દેવતાઓને અર્પણ કરવામાં આવે ત્યારે હાથમાં પાણી લઈ અને આગળથી મૂકવામાં આવે છે. આને કહેવાય છે આત્મતીર્થ. જ્યારે આપણે ખુદને પાણી પીવું હોય ત્યારે અહીંથી પીવાય. ઋષિ મુનિઓને જ્યારે અંજલિ આપવાની આવે ત્યારે ખોબો ભરી અને વચ્ચેથી જલ જવા દેવાય. પણ જ્યારે પિતૃની વાત આવે છે ત્યારે હાથમાં પાણી જ્યારે લેવામાં આવે ત્યારે પિતૃમાં લેવાનું અને જમણા હાથનો અંગૂઠો છે તે બાજુથી પાણી તમે જ્યારે મૂકો છો તો એને અંજલિ કહેવાય અને એ અંજલિ પિતૃઓને પ્રાપ્ત થાય છે. પ્રભુ શ્રી રામજીને પણ જ્યારે ખબર પડી કે એમના પિતાજીનું અવસાન થયું છે અને એમને પિતૃને મુક્તિ માટે તિલાંજલિ કરી હતી, ત્યાં એમના જે ઋષિમુનિ હતા એ ઋષિને કહ્યા પ્રમાણે ત્યાં નજીકના તીર્થક્ષેત્રમાં જઈ અને અંજલિ અર્પણ કરી હતી. મતલબ પિતૃઓને તર્પણ કરવાથી એમનો પિતૃઓની તરસ છુપાય છે અને પિતૃઓના પિંડદાન કરવાથી એમની ભૂખ શાંત થાય છે. એટલે તર્પણ અને પિંડદાનથી પિતૃઓનો આત્મા તૃપ્ત થાય છે, ક્ષુધા અને તૃષા એ શાંત થાય છે. મિત્રો, ખાસ કરીને તર્પણ અને પિંડદાનથી ક્ષુધા તૃષા તો શાંત થાય છે, પણ ઘણા લોકોને મનમાં એવો પ્રશ્ન પણ થાય છે કે શાસ્ત્રીજી, અગ્નિ સંસ્કાર જ્યારે કરવામાં આવે છે ત્યારે પિતૃની પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ? શાસ્ત્ર એવું કહે છે, ગચ્છેત પ્રદક્ષિણા સપ્ત દમીભિઃ સપ્તભિઃ 7 પ્રદક્ષિણા કરવાનું મહત્વ શાસ્ત્રમાં કહેલું છે. બીજો પ્રશ્ન પણ એવો હતો કે શાસ્ત્રીજી, અસ્થિ વિસર્જન, કોઈ વ્યક્તિનું મૃત્યુ બાદ એની અસ્થિ વિસર્જન કેટલા દિવસ સુધી કરવામાં આવે છે? ઘણા લોકો તો અસ્થિને મૂકી રાખે છે ઘણા સમય સુધી. તો શાસ્ત્રમાં એનું પણ મહત્વ કહ્યું છે કે યાવત જ્યારે કોઈ પણ વ્યક્તિને મૃત્યુ બાદ એને મૃત્યુથી માંડી અને 10 દિવસ દરમિયાન એની અસ્થિ જે છે એનું વિસર્જન કરવું જોઈએ. બહુ વધારે અસ્થિને મૂકી ન રખાય. અને અસ્થિ વિસર્જનમાં પણ શ્રેષ્ઠ તીર્થક્ષેત્રમાં આપ કરી શકો છો. ને એમાંય પણ સૌથી બેસ્ટ ક્ષેત્ર જેને ગંગા કહેવામાં છે. ગંગા નદીમાં અસ્થિ વિસર્જનનું વિશેષ મહત્વ છે. યાવત વર્ષ સહસ્ત્રાની સ્વર્ગલોકે મહીયતે. એવું કહેવાય છે કે જ્યાં સુધી અસ્થિ ગંગા નદીમાં આવે છે ત્યાં સુધી તે જીવ સ્વર્ગમાં આનંદ કરે છે, એવું શાસ્ત્ર કહે છે. હવે રહી વાત કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એની પાછળ 10 દિવસ પૂર્ણ થાય એટલે 10મું કરવામાં આવે છે, પછી 11મું કરવામાં આવે છે, 12મું કરવામાં આવે છે, 13મું કરવામાં આવે છે. તો આવી બધી વસ્તુ કરવાનું કારણ શું છે? મિત્રો, શ્રાદ્ધ ગ્રંથની અંદર એવું પ્રમાણ આપ્યું છે કે જેમ કોઈ જીવ માતાના ગર્ભની અંદર 1 મહિનો થાય એટલે એનું કયું અંગ બને છે, 2 મહિના થાય એટલે કયું અંગ બને છે, એ એકચ્યુઅલી બધું ગ્રંથમાં પહેલાંથી લખેલું છે. અત્યારે તો હવે જમાનો આવી ગયો, જોથી આપણને ખબર પડી જાય કે બાળકના 5 મહિના થાય એટલે આ અંગ બનેલું તૈયાર થાય છે. પણ આ તો વર્ષો પહેલાંની વાત છે. ગ્રંથમાં એવું લખ્યું છે કે જ્યારે 1 મહિનો થાય ને માતાના ગર્ભમાં ત્યારે એનું મસ્તક બને છે, 2 મહિના થાય એટલે કર્ણ, 3જો મહિનો એટલે ભુજા, 4થો મહિનો એટલે ઉદર, 5મો મહિનો એટલે જંઘા, 6થો મહિનો જાય એટલે દંત, દંત કહેતા દાંત, દંત, રોમ, નખ એ તૈયાર થાય છે. 7મો મહિનો થાય માતાના ગર્ભમાં એટલે રુધિર અને માંસ અને અસ્થિ તૈયાર થાય છે. 8મા મહિને પગ તૈયાર થાય છે. 9મા મહિને આખું સંપૂર્ણ બાળકનું આકૃતિ તૈયાર થાય છે. ત્યાર પછી બાળકનો જન્મ થાય છે. તે રીતે જેમ જેમ બાળકની મહિના વાઇઝ એના શરીરની આકૃતિ તૈયાર થાય છે ગર્ભમાં, તે રીતે શ્રાદ્ધની અંદર ગ્રંથમાં એવું પ્રમાણ આપેલું છે કે વ્યક્તિના મૃત્યુ થાય ત્યાર પછી રોજે રોજ એક પિંડ મૂકવાનો છે એટલે એનું શરીરનું એક ભાગ તૈયાર થાય અને 10માના દિવસે 10મું કરવાથી આખી મનુષ્યની આખી આકૃતિ તૈયાર થાય છે. 11મા દિવસે પાપ મુક્તિ માટેની વિધિ થાય છે. 12મા દિવસે તે જીવને પ્રેતમાંથી પિતૃ બનાવવાની ક્રિયા થાય છે. પહેલા કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તેને ગ્રંથ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે પ્રેત બને,
પ્રેતમાંથી પિતૃ બનાવવામાં આવે. પિતૃ બનાવ્યા પછી 3 વર્ષ બાદ એને ભેરવવામાં આવે અને ત્યાર પછી એને પિતૃમાંથી એને મોક્ષ પણ મેળવવા માટે નારંબલી શ્રાદ્ધ કરવામાં આવે છે. આવું શાસ્ત્રમાં એનું ગ્રંથમાં એનું પ્રમાણ આપેલું છે કે સ્ટેપ બાય સ્ટેપ આવું કરી શકાય. જેમ કોઈ બાળકને સ્કૂલમાં 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષા આપવી હોય, બોર્ડ પાસ કરવું હોય તો એને પહેલા ધોરણ, બીજા ધોરણ, ત્રીજા ધોરણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે. તે રીતે જીવને મોક્ષ આપવા માટે આવી બધી જે દશા અને જે શ્રાદ્ધના નિયમ પણ કહેલા છે ને એ નિયમ પ્રમાણે એ શ્રાદ્ધ બાળકોએ એના પિતૃની પાછળ કરવું જોઈએ. આવી બધી જ વસ્તુઓ સંપૂર્ણ જાણકારી આપણા શાસ્ત્રમાં બહુ જ આપેલી છે. અને જ્યારે આવા તમારા મનમાં આવા પ્રશ્ન ઉદ્ભવિત થાય કોઈ પણ વસ્તુને લઈને, શાસ્ત્રને લઈને, તો એનો જવાબ તમને ગરુડ પુરાણમાંથી જ મળી જશે. અને કદાચ એમાં પણ તમને ખ્યાલ ના આવે તો તમે એમને પૂછી શકો છો. દર્શક મિત્રો, સુંદર મજાનું આજે મેં તમને જાણકારી આપી છે શ્રાદ્ધ પક્ષને લઈને, પિતૃ પક્ષને લઈને. પણ બને ત્યાં સુધી તમારા પૂર્વજોની જે તિથિ હોય તે તિથિ પ્રમાણે શક્ય હોય તો પિતૃઓને યાદ કરી પૂજન કરજો, તર્પણ કરજો અને એક દિવસ થોડોક સમય કાઢી અને ઘરે પરિવાર સાથે બધા રહેજો અને પિતૃઓની તિથિને ઉજવજો. કેમ કે જે જીવે, જે વ્યક્તિ આખી જિંદગી આપણને મોટા કર્યા હોય તો આપણે થોડો સમય કાઢી અને આપણા પિતાજી પાસે, માતૃશ્રી પાસે એનું શ્રાદ્ધના દિવસે હાજર રહી અને એમનું પૂજન કરવું યોગ્ય રહેશે. મિત્રો, સરસ મજાનો આજનો વિડીયો મેં બનાવ્યો છે અને આગળ પણ ઘણી બધી આવી જાણકારી આપતો રહીશ. મારા વિડીયોને કદાચ તમે શેર ના કર્યો તો શેર કરજો. મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, બેલનું બટન પર ચોક્કસ દબાવજો. અને અન્ય બીજી જાણકારી લેવી હોય જ્યોતિષને લઈને તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.